પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 25 ફેબ્રુઆરી સુધી મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાતે છે. આ યાત્રાની પ્રથમ કડીમાં આજે તેઓ મધ્યપ્રદેશની મુલાકાતે છે, જ્યાં તેઓ મહત્વની વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બાગેશ્વર ધામની મુલાકાત લેશે અને બાલાજી મંદિરમાં દર્શન કરશે. ત્યારબાદ તેઓ 100 બેડવાળી કેન્સર હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે. 200 કરોડ રૂપિયાના ખર્ચે બનનારી એક અત્યાધુનિક કેન્સર હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને મફત સારવાર આપવામાં આવશે અને બુંદેલખંડ મહોત્સવની શરૂઆત પણ કરાવશે. ત્યારબાદ પ્રધાનમંત્રી ભોપાલ જવા માટે રવાના થશે. બાગેશ્વર ધામમાં પ્રધાનમંત્રીના આગમન માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. સાથે જ સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવવામાં આવી છે. तक अस्पतालों में मंदिर थे, अब मंदिरों में अस्पताल होने चाहिए और बागेश्वर बालाजी के मठ से एक नूतन नवाचार हो रहा और पूरे विश्व के सबसे लोकप्रिय नेता यशस्वी माननीय प्रधानमंत्री जी 23 फरवरी को बालाजी का पूजन करके दर्शन करके और शिलान्यास करेंगे तो निश्चित रूप से पूरे विश्व में एक नवाचार परंपरा का प्रारंभ होगा, एक नव युग का प्रारंभ होगा. अब बागेश्वर धाम से भोजन भी मिलेगा, जीवन भी मिलेगा और भजन भी मिलेगा.